સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં કોઝવે પાસે તું અહીં કેમ આવ્યો છો તેમ કહી યુવાન પર ચપ્પુ હુમલો કરી હત્યા કરાતા હાલ ચકચાર મચી જવા પામી છે તો પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યા છે। સુરતમાં અસામરિક તત્વો રોજે રોજ આતંક મચાવી રહ્યા છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં કોઝવે પાસે યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। ચોક બજાર પોલીસ મથકની હદમાં કોઝવે પાસે જહાંગીરપુરા એસએમસી આવાસમાં રહેતો મનીષ ઉર્ફે લાલુ કાંતિભાઈ ખલાસીની રવિવારે સવારે હત્યા કરેલી લાશ સિંગણપુર જલારામ કાઠિયાવાડી હોટલ પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી મળી આવી હતી। ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 4 જેટલા ઘા મારીને તેની હત્યા કરાઈ હતી। બનાવ અંગે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા આરોપી કતારગામ સત્યમ સોસાયટીમાં રહેતા યશ પ્રભાત રેવર અને સિંગણપુર કોઝવે રોડ પર આવેલા રીવા પાર્ક સોસાયટીમાં રહેતા વિજય કિરીટ પરમારની ધરપકડ કરી હતી। તો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિનય કબૂલાત કરી હતી કે રાત્રે તે અને યશ ખુલ્લા મેદાનમાં બેઠા હતા ત્યારે ત્યાં મનીષ આવ્યો હતો, જેથી યશે તું અહીં કેમ આવ્યો હતો તે કહેતા તેમની વચ્ચે બોલાચાલી થતાં મનીષે તેને તમાચો મારી દીધો હતો। તેથી ઉશ્કેરાઈ ગયેલા વિજય અને યશે પોતાની પાસેનું ચપ્પુ કાઢીને મનીષ પર ઉપરા છાપરી 4 જેટલા ઘા મારી દેતા તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો। હુમલો કર્યા બાદ બંને નાસી છૂટ્યા હતા। બાતમીના આધારે પોલીસે હત્યારાઓને પકડી પાડ્યા છે।